बोलो जय जय श्री राम। भारतीय जनता पार्टी वाव विधानसभा द्वारा आयोजित आज सम्मान समारोह में मंच पर विराजमान अपना प्रदेश मंत्री बेन श्री नौकाबेन प्रजापति, अपना जिला भाजपा पूर्व अध्यक्ष श्री गुमान सिंह चौहान, अपना युवान ने उत्साही धारासभ्य श्री स्वरूपजी ठाकुर, अपना जिला भाजपा महामंत्री श्री कनुभाई व्यास, मंच पर विराजमान सौ सम्मान्य आज्ञावंशीओ, विशाल संख्या में वधारेला समस्त वाव विधानसभा सम्मान्य आज्ञावंशीओ, कार्यकर्ता भाईओ बहनों तमाम पत्रकार मित्रों, जिला भाजपा अध्यक्ष तरीके भारतीय जनता पार्टी शीर्षक नेतृत्वे મને જે જવાબદારી સોંપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, देशना यशस्वी गृहमंत्री श्री अमित भाई शाह साहेब, अपना प्रदेश अध्यक्ष ने केंद्रीय मंत्री श्री सी.आर. पाटिल साहेब, अपना माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब, अपना प्रदेश संगठन महामंत्री श्री रत्नाकर जी, अपना प्रदेश भाजपा महामंत्री श्री रणजीत भाई पटेल, अपना जिला भाजपा प्रभारी श्री जयंतीलाल कवड़िया जी, अपना जिला धारासभ्यश्रीओ, पूर्व धारासभ्यश्रीओ, जिला भाजपा पूर्व प्रमुखश्रीओ, जिला पंचायत पूर्व प्रमुखश्रीओ, सांसद श्री, पूर्व सांसद श्री, जिला सौ सम्मान्य शीर्षक नेतृत्व અને આપ સૌ કાર્યકર્તાઓના પ્રેમ ભાવ લાગણીના કારણે પાર્ટી ફરી મને જવાબદારી સોંપી છે, બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. મિત્રો, મારે વાવ વિધાનસભા ક્ષેત્રના આગેવાન શ્રી અને કાર્યકર્તાઓનો પણ અભિનંદન સહ આભાર વ્યક્ત કરવો છે कि आप सौए वाव विधानसभा की पेटा चूंटनी में आ विस्तार विकास माटे विकास प्रतीक कमल और कमल प्रतीक श्री स्वरूपजी ठाकुर ने आप विजय बनाने मोकल्या बदल आप सौनो पूर्ण अभिनंदन सह आभार व्यक्त करूँ. वहाँ विधानसभा आगेवानी कार्यकर्ताओं ने वंदन करवानुं मन थाय छे. लोकसभा की चूंटणी में आप सौए आम जेपने देशी भाषा में कहीए हरिलाल हमापुरे पण आम चूंटणी लड्या बधा गगादी पीड़ाजीना विस्तार में कई बधा आगेवानोए काम करे. लोकसभा में पण अहीं तमे भारतीय जनता पार्टी ने लीड आपी दी छे ये बदल फरी भारत तमने अभिनंदन आपो. मित्रों, देखाई रह्युं छे स्पष्ट के वाव विधानसभानी जनताए विकास साथे छे અને વિકાસના પ્રતીક ભારતીય જનતા પાર્ટી સાથે છે. એક વસ્તુ સ્પષ્ટ છે, આપણે તો મોદી સાહેબના ગુજરાતમાં છીએ એટલે આપણે તો વિકાસ સાથે હોઈએ જ, પણ આખો દેશ આજે આખું ભારત ભાજપમય બની રહ્યું છે. એક સમય હતો ત્યારે એવું કહેવાતું કે ભાઈ ભાજપ તો
એક હિન્દુત્વવાદી પાર્ટી, હિન્દુત્વને માનવા વાળો ઉત્તર ભારતના બેલ્ટમાં ભાજપ સીમિત છે. એ દક્ષિણના રાજ્યોમાં ના હોઈ શકે, એ પૂર્વાંચલના રાજ્યોમાં ના હોઈ શકે, પૂર્વમાં ના હોઈ શકે. આજે આપણા દેશની અંદર સતત ત્રીજી વખત મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. કોઈ આ સામાન્ય ઘટના નથી. દેશની અંદર સૌથી વધારે રાજ્ય સરકારો ભારતીય જનતા પાર્ટીની છે. સૌથી વધારે સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના, સૌથી વધારે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. આજે દેશની પણ દુનિયાની સૌથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી છે. મિત્રો, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ. અને એવા ગોલ્ડન પીરિયડની અંદર કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આજે ભારત વિકસિત ભારત બની રહ્યું છે. ધારાસભ્યશ્રી વાત કરતા હતા કે 2047માં આપણા મોદી સાહેબ ભારતને વિકસિત ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છે. અને માન્ય મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું છે કે ગુજરાતમાં વિકાસના કોઈ કામો બાકી રહેવાના નથી. અને એમાં વાવને થોડું ઘણું જે છેલ્લા વચ્ચે 5-10 વર્ષનો બ્રેકઅપ થયો છે એનું વળતર આપવાનું પણ માન્ય મુખ્યમંત્રી શ્રીએ મારી હાજરીમાં શરૂ કીધું કે વાવ માટે બધું જ કરવાનું. એટલે મારો કહેવાનો મતલબ કે વાવની નોંધ પાર્ટીમાં છે, સરકારમાં છે. એટલે વાવ માટે આવનારા દિવસો ખૂબ ઉજળા છે.